અમદાવાદના શાસ્ત્રીનગરમાં સરદાર પટેલ આવાસ 2 અને 3 બીએચકેના ફ્લેટ ધારકોને બેઝમેન્ટ પાર્કિંગનો ઉપયોગ કરવા દેવામાં નહોતો આવતો, જેથી મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો। હાઈકોર્ટે સરદાર પટેલ આવાસના તમામ રહીશોને બેઝમેન્ટ પાર્કિંગ ઉપયોગ કરી શકે તેવો આદેશ કર્યો। આથી હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે પતરાનો શેડ હટાવ્યા। આવાસમાં 2 અને 3 બીએચકે ફ્લેટ 8 વર્ષ પહેલા બનાવાયા, જ્યારે કે 4 બીએચકે વાળા ફ્લેટ બન્યા નહોતા અને 2 વર્ષ પહેલા જ ફ્લેટની કામગીરી પૂરી થતા પતરા लगावी देवाया। बेसमेंट पार्किंगनी क्षमता पूरती होवाथी तमाम रहीशो त्यां पार्क करी शके छे। उपरांत 4 बीएचकेना 2 ब्लॉकमां आवेला 108 मकानोमांथी मात्र 48 ज भराया छे। आथी पार्किंगनी पूरती सुविधा थई शके तेम छे। हाईकोर्टना चुकादा बाद सरदार पटेल आवासमां बेसमेंट पार्किंग पासेना लगावायेला पत्रा हटावी देवामां આવ્યા અને હવે ત્યાં તમામ લોકો વાહન પાર્ક કરી શકે છે, જેથી પાર્કિંગની સમસ્યા નહીં સર્જાય। સ્કીમનું લોન્ચિંગ કર્યું એ સમયે અહીંયા આગળ બેઝમેન્ટ પાર્કિંગ સાથેની સ્કીમ આ લોકોએ તૈયાર કરેલી, પણ કોઈ અગમ્ય કારણોસર બેઝમેન્ટ આ લોકો બનાવી શકેલા નહીં અને જેના કારણે પછી અહીંયા આગળ પાર્કિંગની સમસ્યા વખતો વખત થતી રહી। તો જે તે વખતે પાર્કિંગ ના આપવાના કારણે અમે હાઈકોર્ટમાં પિટિશન કરેલી સોસાયટી દ્વારા। જે પિટિશનની અંદર હાઈકોર્ટમાં જીએચબીના અધિકારીઓ દ્વારા એફિડેવિટ કરવામાં આવેલું અને એમને એ પ્રકારે અમને માહિતી આપવામાં આવેલી કે અમે 2 નવા બ્લોક બનાવવા જઈ રહ્યા છીએ અને એ 2 બ્લોકોના બેઝમેન્ટની અંદર તમને પાર્કિંગની સુવિધા આપીશું, જેના કારણે તમારી આ જે પાર્કિંગની સુવિધા છે એ તમારે જળવાઈ રહે। એ પછી ત્યાં આગળ હાઈકોર્ટમાં એ પ્રમાણેનો હુકમ થઈ ગયેલો, પરંતુ ઘણા બધા લાંબા સમયના અંતે પણ આ પાર્કિંગ અમને ખુલ્લું કરીને આપવામાં આવેલું નહીં।